ચેપ્ટર 8 ત્રિકોણમિતીય પરિચય કુલ ગુણ 4। હવે આની અંદર મોટા ભાગે એ વિભાગમાં બે પ્રશ્નો પૂછાશે, બરોબર, જે એક એક માર્કના હશે। આ વખતેની વાત કરીએ છીએ, આ વાત કરી રહ્યો છું મે 2021 માટેની જ વાત થઈ રહી છે, અને 14મા નંબરનો એક પ્રશ્ન, 17મા નંબરનો એક અને 30મા નંબરનો। હવે આમાં કુલ 4 ગુણ છે, આમાં અથવા ક્યાંય નીકળતું નથી। તમારે આ સ્વાધ્યાયને એ વિભાગમાં તો તમે અથવાનું કંઈ કાઢી શકતા નથી। તમારે ખાસ કાળજી રાખવાની કે તમારી પાસે 14મો પ્રશ્ન છે, એમાં કોઈ વિકલ્પ નથી। 17મા પ્રશ્નમાં હજી વિકલ્પ છે, આના ઉપર તો તમારે ખાસ ધ્યાન આપવું પડશે। જે લોકોને 66 અપ માર્ક લેવા છે એના માટે આ સ્વાધ્યાય ખૂબ જ અગત્યનું છે। આપણે પહેલા ત્રિકોણમિતિનો પરિચયથી મુખ્ય વાત શરૂ કરીએ તો તમારે આ જે 4 માર્ક લેવાના છે એની અંદર જે દાખલાઓ પૂછાય છે એની ટૂંકો પરિચય આપી દો આ સ્વાધ્યાય માટે। હવે તમારે પહેલા તો ત્રિકોણમિતિ એટલે કે ત્રિકોણમિતિનો તમારે અર્થ ખાસ સમજી લેજો કે અહીંયા માત્ર ને માત્ર આપણે કાટકોણ ત્રિકોણની જ વાત કરશું, અને કાટકોણ ત્રિકોણમાં માની લો A B C માં ખૂણો B 90 હોય અને એટલે AC કર્ણ થાય, અને AC કર્ણ થાય એટલે આ કર્ણ ફાઇનલ થઈ ગયું। હવે અહીંયા ત્રિકોણમિતિનો પરિચય, ત્રિકોણ કાટકોણ ત્રિકોણના માપન માટે આપણે ખબર છે ત્રિકોણને કુલ 3 બાજુ હોય, અને 3 બાજુને ગુણોત્તર સ્વરૂપમાં લખો એટલે કે 1/1 એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ। તો અહીંયા પહેલા તો વાત કરીએ ત્રિકોણને 3 બાજુ હોય, પણ કાટકોણ ત્રિકોણને 2 જ બાજુ આપણે નામ કરશું। ત્રીજી બાજુ છે એને આપણે કર્ણ કહી દઈએ, કાટકોણની સામેની બાજુ। હવે અહીંયા જો ખૂણો C થીટા અહીંયા હોય તો આ એની પાસેની બાજુ કહેવાય, અને આ એની સામેની બાજુ કહેવાય। હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપજો, જો તમે અહીંયા હોય તો આ BC સામેની બાજુ થાય। અહીંયા સામેની બાજુ તરીકે ત્રિકોણની 3 બાજુ છે, એટલે કે બાજુમાં પાસેની બાજુ અને સામેની બાજુ બદલાયા પડે। કા તો જો તમે અહીંયા હોય તો આ પાસેની બાજુ આ સામેની બાજુ છે, પણ જો તમે અહીંયા હોય આ જગ્યાએ ઊભા હોય તો આ પાસેની બાજુ છે એ સામેની બાજુ છે, ને સામેની બાજુ છે એ પાસેની બાજુ છે, એટલે કે તમે કઈ જગ્યાએ છો એ પહેલા અગત્યનું છે। હવે અહીંયા આ જે બાજુઓ છે, સામેની બાજુ, પાસેની બાજુ ને કર્ણ, આ 3 વસ્તુના આપણે અલગ અલગ ગુણોત્તર લેવાના। એક બાજુના છેદમાં એક બાજુ, એટલે કે આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, આના છેદમાં, એવા કુલ 6 સંગતતાઓ બની, અને 6 સંગતતાઓને 6 વિધેયનું નામ આપી દીધું। હવે 6 વિધેયો છે, એ 6 વિધેયો તમારા અહીંયા સમજવા ખૂબ જ જરૂરી છે। હવે અહીંયા 6 વિધેયો છે એ કેવી રીતે છે તો હું એ 6 વિધેયોની તમને પરિચય કરાવું। તો પહેલા સમજી લઈએ 2 વિધેય। પહેલું વિધેય છે sin થીટા અથવા sin c। તો sin c બરાબર તમારે યાદ શું રાખવાનું તો કે sin થીટા બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે sin થીટા થાય। અને cos થીટા એટલે તમારે શું યાદ રાખવાનું તો કે બીજો વિધેય છે cos થીટા, અને એ પાસેની બાજુ છેદમાં કર્ણ। આ બંને વિધેયો છે જેને આપણે મૂળભૂત વિધેયો તરીકે પણ ઓળખીએ છીએ, એટલા માટે કે આ બંને વિધેયો ઉપરથી બાકીના બધા વિધેયો છે એ ઉતરી આવે છે, એટલે આ 2 વિધેયોને આપણે ખાસ સમજવા પણ જરૂરી બને। કઈ બાજુના છેદમાં કઈ બાજુ છે એ ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો। અહીંયા આના પરથી 2 વિધેયો બને છે જેનું નામ છે વ્યસ્ત વિધેયો, અને વ્યસ્ત વિધેયો કોને કહેવાય એ પણ જરા સમજી લો। વ્યસ્ત વિધેયોમાં છે એકનું નામ છે કોસેક થીટા, જેનું કર્ણના છેદમાં સામેની બાજુ મૂકો અને જે જવાબ આવે એને કોસેક કહેવાય। એટલે કે જ્યારે તમારે કોસેકની વેલ્યુ જોઈતું હોય ત્યારે અંશમાં કર્ણ લેવાનું છે, કર્ણનું જે માપ આપ્યું હોય એ અંશમાં લેવાનું છે, અને સામેની બાજુનું જે માપ આપ્યું હોય છેદમાં, એ બેનો ગુણોત્તરનો જે જવાબ આવે એ કોસ થીટા એટલે કે ખૂણાનું મૂલ્ય એમ પણ બતાવે। હવે અહીંયા બીજો એક વિધેય છે એનું નામ છે sec થીટા, અને એના બરાબર છે પાસેની બાજુ છેદમાં કર્ણ। તમે જોઈ શકો છો
કે અહીંયા સાઈન છે એનું વ્યસ્ત કોસેક છે અને કોસનું વ્યસ્ત સેક છે. એટલે એક વસ્તુ એક યાદ રાખો કે s નું વ્યસ્ત c અને c નું વ્યસ્ત s પણ છે. બરાબર? એટલે વિદ્યાર્થી મિત્રો આ પણ તમારે યાદ રાખવાનું. પછી s અને c માં યાદ રાખજો કોસ અને કોસેક બે જુદી જુદી વસ્તુ છે. કોસ અને કોસેક ભેગા કરી નાખે કારણ કે EC ભેગા થાય તો આ બેયને પાછા કોઈ કનેક્શન છે નહીં. આ બેયને કનેક્શન છે એટલે આ બેયને કનેક્શન છે એટલે આને શું લખી શકાય તો કે આને આમ પણ લખી શકાય કે 1/છેદમાં કોસેક થીટા અને કોસેક છે ત્યાં લખી શકાય 1/છેદમાં સાઈન થીટા પણ લખી શકાય. કોણ કોનું વ્યસ્ત છે એ જોજો. અહીંયા કોસ છે એ કોનું વ્યસ્ત છે સેકનું એટલે આને બદલે 1/છેદમાં સેક થીટા લખી શકાય અને સેક થીટા જ્યાં જ્યાં છે ત્યાં 1/છેદમાં કોસ થીટા પણ લખી શકશો. એટલે એનો મતલબ એમ થાય કે જો આ બે વ્યસ્ત હોય તો વ્યસ્ત ક્યારે કહેવાય કે જે બે સંખ્યાનો ગુણોત્તર 1 ગુણાકાર 1 આવે એને વ્યસ્ત કહેવાય. તો એનો મતલબ એ કે કોસ થીટા અને સેક થીટા નો ગુણાકાર 1 થાય અને સાઈન થીટા અને કોસેક નો ગુણાકાર પણ 1 થાય. બરોબર? એવી રીતે અહીંયા ઊંધું કરીએ તો કોસેક થીટા અને એને ગુણ્યા સાઈન થીટા હોય તો એનો ગુણાકાર પણ 1 થાય અને સેક થીટા એને ગુણ્યા કોસ થીટા હોય તો એનો એટલે આડાવડું આ બેનો ક્રમ અહીંયા બદલાવેલો છે. જુઓ સાઈન કોસેક કોસેક સાઈન છે એટલે બેનો ગુણાકાર 1 થાય. બે સંખ્યા વ્યસ્ત ક્યારે કહેવાય? 5 નું વ્યસ્ત 1/5 કહેવાય. શું કામે? તો એ બેનો ગુણાકાર હંમેશા શું આવે? 1 આવે. જે બે સંખ્યાનો ગુણાકાર 1 આવે એ બે સંખ્યાને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. હવે આ મૂળભૂત વિધેયો બે વ્યસ્ત વિધેયો અને હવે છેલ્લા બે વિધેયો જે છે એ પાછા એને આપણે કહીશું ગુણોત્તર વિધેયો જે ગુણોત્તર ઉપરથી મળી આવેલા છે. એટલે એકનું નામ છે tan થીટા અને એકનું નામ છે cot થીટા. આ બધાય વિધેયો ચારે ચાર વિધેયો છે એમાં તમારે કર્ણની જરૂર પડે છે. આમાં કર્ણની જરૂર નહીં પડે. આ જે છે એ કોનો ગુણોત્તર છે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુનું માપનો ગુણોત્તર કરો એટલે તમને tan નું મૂલ્ય મળે. એટલે કે સાબાના છેદમાં બાબા. અને આ એના કરતાં ઊંધું પાસેની બાજુ છેદમાં સામેની બાજુ કરો તો તમને કોટ મળે. આ ગુણોત્તર વિધેય એટલા માટે છે કે tan થીટાને આગળ ભવિષ્યમાં આપણે આમ પણ લખી શકશું સાઈન થીટાના છેદમાં કોસ થીટા અને કોટ થીટાને આપણે લખશું કોસ થીટાના છેદમાં સાઈન થીટા. વળી અહીંયા એક વસ્તુ બીજી પણ લખી શકાય કે tan થીટા એટલે શું તો કે 1/છેદમાં કોટ થીટા અને કોટ થીટા એટલે શું તો કે 1/છેદમાં tan થીટા. એટલે એનો મતલબ થાય કે tan થીટા અને કોટ થીટા નો ગુણાકાર 1 થાય અથવા કોટ થીટા અને tan થીટા નો ગુણાકાર 1 થાય. આ બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે એમ પણ કહી શકાય. હવે આ બંને એકબીજાના વ્યસ્ત વિધેયો છે એટલે વિદ્યાર્થી મિત્રો એક તમારે ધ્યાન એ પણ રાખવાનું કે આ બંને એકબીજાના વ્યસ્તતાનું પુનરાવર્તન કરે. તો અહીંયા આ બે એકબીજાના પાછા વ્યસ્ત છે. તો અહીંયા તમારે કુલ 6 વિધેયો છે. 1 2 3 4 5 અને 6. તો અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે આ જે 6 વિધેયો છે એ 6 વિધેયોમાં કોણ કોનું વ્યસ્ત છે. બરાબર? એ ખાસ યાદ રાખવાનું. તમારે આ ખાસ યાદ રાખવાનું છે કે સાઈન થીટાનું વ્યસ્ત કોસેક થીટા છે અને કોસ થીટાનું વ્યસ્ત સેક થીટા છે અને tan થીટાનું વ્યસ્ત કોટ થીટા છે. આ બે એકબીજાના પાછા વ્યસ્ત છે. એટલે સામ સામે કોણ કોનું વ્યસ્ત છે એ ખાસ યાદ રાખજો. આ એક ક્રમ છે અને એ જાણવું જરૂરી છે. પણ તમને આ યાદ ન રહે એટલા માટે અહીંયા એક ટૂંકી રીત બતાવું. મોટા ભાગે સાઈન કોસ અને tan આ ત્રણ યાદ રહી જાય તો સાઈન કોસ અને tan એના ઊંધા કરો એટલે સાઈન નું ઊંધું કરો એટલે કોસેક બને, કોસ નું ઊંધું કરો એટલે સેક બને, tan નું ઊંધું કરો એટલે કોટ બને. તો આ ત્રણનું મૂલ્ય તમને આવડવું જોઈએ. તો આના માટે તમને ખબર હોવી જોઈએ કઈ બાજુના છેદમાં કઈ બાજુ મૂકવું તો કઈ બાજુ મળે. તો અહીંયા યાદ રાખવાનું
સાબાના છેદમાં કર્ણ એટલે મળશે તમને સાઈન મળશે. બાબાના છેદમાં કર્ણ એટલે તમને કોસ મળશે અને સાબાના છેદમાં બાબા બરાબર તમને tan મળશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ખાસ યાદ રાખજો કે કેવી રીતે યાદ રાખવું. તો આપણે એક ટૂંકું રીત છોકરાઓને આપવું કે સાઈન સાક લેવા જાય, કોસ આમ લખીએ સાઈન શાક લેવા જાય, કોસ પાક લેવા જાય અને tan સાપા વાંચે. આપણે ઘરે પ્રસંગ હોય તો બધા એવા આપણે ઘર પહેલા તો ઘર રસોઈ કરતા એટલે એની વાત કરીએ. કેટલાક જણા છે એ શાક લેવા ગયા હોય, પાક એટલે કેટલાક જણા મીઠાઈ લેવા ગયા હોય, બાકીના ગઈડા બુજા હોય છાપા વાંચતા. તો સાઈન શાક લેવા જાય, સામેની બાજુ છેદમાં કર્ણ, કોસ પાક લેવા જાય, પાછળની બાજુ છેદમાં કર્ણ અને tan સાપા વાંચે, સાપા ન્યૂઝપેપર. તો અહીંયા યાદ રાખવાનું સાઈન શાક લેવા જાય, કોસ પાક લેવા જાય અને આ tan. હવે અહીંયા સાઈન નું પૂછે, તમને કોશેક નું પૂછે તો યાદ રાખવાનું કે સાઈન નું ઊંધું. સાઈન શાક લેવા જાય તો કોષા કરી નાખવાનું, કોસ પાક લેવા જાય તો કપા કરી નાખવાનું, tan સાપા વાળે તો પાસા કરી નાખવાનું. ઓકે, એટલે આ tan નું યાદ, આ ત્રણનું યાદ રાખો એટલે બાકીના બધાનું આવડશે. શરૂઆતના જે દાખલા છે એ માત્ર કઈ બાજુના છેદમાં કઈ બાજુ મૂકવાથી શું આવે એના માટેના દાખલાઓ તમને પૂછાશે. અને મોટા ભાગે પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરી તમને આ બાજુ આ બાજુ અને આ બાજુ, અત્યાર સુધી એવું હતું, અત્યાર સુધી શું હતું કે સાઈન અને કોસની વેલ્યુ આપણે ગોતવાની હતી નહીં, પણ કાટકોણ ત્રિકોણમાં છઠ્ઠા સ્વાધ્યાયમાં ત્રિકોણમાં તમને એમ કહેતા કે ત્રિકોણ કાટકોણ છે, આ બાજુ આટલી છે, આ બાજુ આટલી છે, તો પાયથાગોરસના નિયમ પ્રમાણે ત્રીજી બાજુ ગોતી લેતા. હવે ઊંધું કરશે, તમને શું કરશે, એક ખૂણો આપશે અને ખૂણા ઉપરથી એક બાજુ આપશે. આ એક ખૂણો ને એક બાજુ ઉપરથી બાકીની બે બાજુ મેળવવાની, અથવા બે બાજુ આપે તો પાયથાગોરસ પ્રમાણે ત્રીજી બાજુ મેળવીને ખૂણો કહી દેવાનો કે આ ખૂણો કેટલાનો હશે. એટલે હવે તમારે પાસે ચાર વસ્તુ છે, 1 2 3 ને 4. એનો ઉપયોગ કેવી રીતે કરવો તો કે તમે ક્યારેય પણ કોઈ પણ મૂકશો, જો તમને સામેની બાજુને કર્ણ ખબર હોય તો થીટાનું મૂલ્ય મળી જાય, જો થીટા ખબર હોય અને કર્ણ ખબર હોય તો સામેની બાજુ મળી જાય, સામેની બાજુને થીટા કર્ણ ખબર હોય તો કર્ણ મળી જાય. ટૂંકમાં આમાં હવે તમારી પાસે સામેની બાજુ કર્ણ, થીટા અને પાસેની બાજુ, આ ચાર વસ્તુમાંથી કોઈ પણ બે આપેલી હોય તો તમે બાકીની બે ગોતી શકો ઇઝીલી. બરાબર. હવે આમાં પણ એક પાછું તમને તો બધા ખૂણા કેટલા ન થાય. હવે આ ખૂણો તો 90 નો થયો, આ બાજુના છેદમાં આ બાજુ ઉપરથી આ ખૂણાનું મૂલ્ય તમને મળી જાય અને આ ખૂણાનું મૂલ્ય જો તમને મળી જતું હોય તો આ ખૂણો કહી શકો કાં તો આ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. કાટકોણ ત્રિકોણની જ વાત કરશું હવે આપણે ચેપ્ટર 8 અને 9 માં. ખાસ યાદ રાખજો, આપણે પહેલું કામ એ કરશું, લખશું કે ત્રિકોણ કાટકોણ છે ને આ ખૂણો કાટકોણ છે ને આ બાજુ કર્ણ છે, એટલું લખીને પછી દાખલો આગળ વધારશું. ઓકે, હવે બીજી વાત કરી તો હવે આમાં તમારે કરવાનું શું છે તો કે આમાં તમારે કરવાનું એ છે કે બે બાજુના ગુણોત્તરમાંથી ત્રીજી બાજુનો ગુણોત્તર મેળવી લેવાનો અથવા ત્રીજી બાજુ મેળવવાની. અત્યારે 1 2 3 ને 4, હવે તમારી પાસે ચાર વસ્તુઓ છે, સામેની બાજુ, પાછળની બાજુ, કર્ણ અને ખૂણો. આ ચારમાંથી તમને કોઈ પણ બે આપી દેશે અને બાકીના બે ગોતવાના છે. ઓકે, હવે યાદ રાખજો, બાજુઓ ઉપરથી બાજુ મેળવતા તો આપણને આવડે જ છે, અગાઉના સ્વાધ્યાયમાં શીખી ગયા. કેમ તો કે આ બે બાજુ હોય તો આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર આનો વર્ગ, પાયથાગોરસનો પ્રમેય. તો બાજુ તો મળી જતું, બરાબર. હવે અહીંયા બાજુ મળી જાય પછી તમારે ખૂણો ગોતવાનો. આ ખૂણો મળી જાય તો સાવ સહેલું, આ ખૂણાનું કઈ જ શકું કાં તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180, આની પાસે 90 છે, વૈધા કેટલા 180 માંથી 90 ગયા 90, આ બેને ટોટલ 90 દેવાના છે. હવે આ 30 નો હોય તો 60 નો હોય, આ 45 હોય, 45 માં 10 નો હોય તો 80 હોય. ઓકે, તો આ રીતે તમારે કરવાનું છે. પણ તમને આ એક ખાસ ખબર હોવી જોઈએ કઈ બાજુના છેદમાં કઈ બાજુ એટલે કયું વિધેય આવે. હવે એના માટે સ્પેસિફિક નામ એટલા માટે આપ્યા છે કે આ આંતરરાષ્ટ્રીય નામાંકરણ છે. આ કોઈ મારું નામ આપ્યું નથી, બાકી રમેશ પગન છગન મગન લગન બધું એવું રાખે, પણ અહીંયા એવા નામ, આ બધા આંતરરાષ્ટ્રીય નામ છે જે આગળ જતા તમને બહુ કામ આવશે. ખાસ કરીને જે
સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ, કોઈ પણ વસ્તુનું બંધારણ બનાવવું છે. મોપેડની અંદર મને કે ટ્રાયેંગલ આવે છે તો એનું બંધારણ બનાવવું, કોઈ ઇન્ડસ્ટ્રી છે એની અંદર કોઈ બિલ્ડિંગ બનાવી છે, કોઈ મજબૂત ટાવર બનાવવો છે, ટેફિલ ટાવર જો, તો એ બધાની અંદર આ ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો આગળ જતાં ભણવાના આવે. તો આ એનો પાયો છે. ઓકે, એટલા માટે આ ભણવાનું છે. ચાલો હવે આ કઈ બાજુના છેદમાં કઈ બાજુ યાદ રાખી લેજો. હવે આપણે દાખલા આગળની તરફ જઈએ તો આની અંદર એક બીજું તમારે આ સ્વાધ્યાયની અંદર યાદ રાખવાનું આવશે અને એ છે ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો. હવે ત્રિકોણમિતિય વિધેયોના મૂલ્યો તમે કેવી રીતે યાદ રાખશો એ પણ જોઈએ, પણ એ પહેલા એકાદો દાખલો આનો લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે કે પૂછે છે કેવી રીતે પરીક્ષામાં. અત્યારે આની અંદર દાખલા પૂછ્યા છે આપણે ચોપડીમાં, એમાં તમને બધા ઉદાહરણો પૂછ્યા છે, પણ ખરેખર પરીક્ષામાં એ બધા પૂછાવાની શક્યતા નથી હોતી. સામાન્ય રીતે તમને કોઈ પણ એક દાખલો પૂછે, બરાબર. દાખલા તરીકે તમને આવું પૂછે કે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે અને AB બરાબર 24 છે. ઓકે, BC બરાબર 7 છે. તો તમારે ગોતવાનું છે આનું મૂલ્ય કયો. sin A અને cos A આ બેના મૂલ્ય કહેવાના છે. બીજું તમારે કહેવાનું છે sin C અને cos C. હવે જો આ મૂલ્ય મેળવવાના છે એટલે હું પહેલા એ ગોઠવી દઉં. sin A, sin એટલે મને ખબર છે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. બીજું મારે ગોતવાનું છે શું, cos A, એટલે એમાં સામેની બાજુ છેદમાં કર્ણ અને cos A એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. સામેની બાજુ શું કે ઓપોઝિટ સાઈડ. ઓકે, આ બે આમ ગોતવાના અને બીજું હજી ગોતવાના છે. એ પ્રમાણે આગળ વાત કરીએ તો અહીંયા મારે જોશે sin C બરાબર, પાછું હું લખીશ સામેની બાજુ છેદમાં કર્ણ અને cos C બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. હવે એક વખત દાખલો ગણતા પહેલા એક વસ્તુ કહું, મારી પાસે અહીંયા કર્ણ જોઈએ છે જો બધા, અને અહીંયા કર્ણ નથી મારી પાસે. તો અહીંયા પહેલા હું લખી નાખું ખૂણો B બરાબર 90 છે અને તેથી AC કર્ણ થાય, અને AC કર્ણ થાય એટલે તેથી પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય, તો કે પાયથાગોરસના નિયમ મુજબ જો આપણે વાત કરીએ તો કર્ણ AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC ના વર્ગ જેટલું થાય. અહીંયા AB બરાબર તમને આપ્યા છે 24 એનો વર્ગ અને BC બરાબર આપ્યા છે 7. 24 નો વર્ગ 576 અને આનો 49. બેનો સરવાળો કરશો એટલે 625 થશે અને 625 એ 25 નો વર્ગ છે, એટલે કે AC નો વર્ગ બરાબર 25 નો વર્ગ, એટલે કે AC બરાબર 25 થશે. બંને બાજુ વર્ગનું આ આવ્યું 25. હવે તમારે કરવાનું શું છે, તો અહીંયા જો આ આપણી સમજણ માટે હવે અહીંયા sin A સામેની બાજુ અહીંયા લોચો થશે તમારે, એટલે મેં ચાહે કરીને આ દાખલો પહેલા લીધો. sin A એટલે હું અહીંયા A છે ને ત્યાં ઊભો છું, અહીંયા ઊભો છું, તો સામેની દિવાલ મારા માટે સામેની કહેવાય. હું ત્યાં ઊભો હોય તો આ દિવાલ સામેની કહેવાય. હું અત્યારે અહીંયા છું તો હવે મારી સામેની બાજુ થશે કઈ, BC થશે, અને કર્ણ તો એક જ રહેશે, કોણ, AC. અને BC બરાબર મારી પાસે છે 7 અને આના બરાબર છે 25. હવે cos A એટલે હું A એટલે પહેલા તો આ જોવાનું છે, હું અહીંયા જ છું. હવે પાસેની બાજુ મારી પાસે થશે AB અને કર્ણ તો એકનો એક AC. AB બરાબર મારી પાસે છે 24 અને કર્ણ બરાબર છે 25. હવે અહીંયા ખાસ જોજો, અહીંયા sin C છે એટલે હું અહીંયા છું. હવે હું અહીંયા છું
અને અહીંયા છું એટલે મારે sin c એટલે શું તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. હવે સામેની બાજુ હવે બદલાઈ જશે કારણ કે અહીંયા હતો તો સામેની બાજુ BC હતી પણ હું અહીંયા ઊભો છું તો સામેની બાજુ આ છે. કર્ણ ઘણા એમ કહે સાહેબ આ પાસેની બાજુ તમે કયો છો તો આની પાસેની બાજુ કહેવાય ને આની પાસેની બાજુ કહેવાય. બે બાજુમાં છે ને આ પાસેની બાજુ છે જ નહીં. ત્રિકોણને 3 બાજુ હોય. ત્રિકોણને કેટલી બાજુ હોય? 3 બાજુ હોય પણ કાટકોણ ત્રિકોણને 2 જ બાજુ હોય. કઈ કઈ તો સામેની બાજુ પાસેની બાજુ, સામેની બાજુ પાસેની બાજુ, ત્રીજી બાજુ કર્ણ હોય. એટલે બાજુની વાત કરીએ ત્યારે બાજુ 2 જ હશે. બરોબર? દાખલા તરીકે આ કેટલી આંગળી છે તો બધા કહે છે 5, આંગળી 4 જ છે તો અંગૂઠો છે. એમ કાટકોણ ત્રિકોણમાં આને આપણે બાજુ તરીકે નહીં લઈએ, એને આપણે કર્ણ જ કહેશું. ઓકે? આને આંગળી જ કહેવાય પણ આને સ્પેશિયલ નામ છે અંગૂઠો. એમ તો બધી આંગળીનું નામ છે રટલી આંગળી પણ આનો અંગૂઠો. એમ અહીંયા કાટકોણ ત્રિકોણ આવે ને ત્યારે ત્રીજી બાજુ જે છે એને કર્ણ કહેવાનો. હવે કાટકોણ ત્રિકોણને 2 જ બાજુ છે સામેની પાસે. અહીંયા આ તો કર્ણ જ છે. હવે વાત કરીએ sin c ની તો sin c માટે આ બાજુ છે એ સામેની થશે કારણ કે હું અહીંયા ઊભો છું એટલે આ સામેની થશે ને આ પાસેની થશે. એટલે અહીંયા AB સામેની બાજુ થાય અને AC કર્ણ. એટલે તમે જુઓ AB બરાબર છે 24/25. તો હવે વાત કરીએ cos ની તો cos c એટલે હું અહીંયા છું. હવે પાસેની બાજુ આની થશે BC થશે અને કર્ણ તો AC નો AC તો BC બરાબર 7/કર્ણ 25. તમે અહીંયા જુઓ આ બેના મૂલ્ય કેટલા બદલાઈ ગયા. cos અને sin તમે જોઈ લ્યો. જે cos A નું મૂલ્ય છે એ જ sin C નું છે કારણ કે હું અહીંયા સામેની બાજુના છેદમાં કર્ણ છું પણ અહીંયા તમે જેને સામેની બાજુ છેદમાં કર્ણ કહો છો એ સામેવાળો પાસ હોય ને હું કે પાસેની બાજુ છેદમાં કર્ણ કહે. એટલે બે યાદ રાખવાનું કે જે બે ખૂણાનો સરવાળો 90 થતો હોય તો એ sin અને cos ના બે મૂલ્ય સરખા હોય. આગળ જતા આનો વધારે પડતો અભ્યાસ કરીશું. આ દાખલાનો સ્ક્રીનશોટ પાડી દો એટલે તમને આ પણ પૂછાશે પરીક્ષામાં આવું કંઈક એક જ. ઓકે? હવે અહીંયા પૂછવા લાયક દાખલાઓ છે એ આ પ્રકારના દાખલાઓ છે. બરાબર? તો તમારે આ પ્રકારના દાખલાઓ ગણવાના છે અને એના દાખલાઓ છે. હવે અહીંયા જરા જુદી રીતે પણ કદાચ પરીક્ષામાં આપે. માની લો કે કોઈ એક વિધેયનું મૂલ્ય આપી દે. ચેકી નાખું જરા લખું પાછું કે કોઈ એક વિધેયનું મૂલ્ય આપી દે. એવો એક દાખલો ગણીએ કે જે તમને માની લો કે 2 માર્કમાં કદાચ એવું પૂછાય. સૌથી વધારે 2 માર્કમાં પૂછાવાનો દાખલો છે એ આપણે તમને કહી દઉં આ સ્વાધ્યાયમાં 2 માર્કમાં જે તમને પૂછવાનું છે ને એ આખો મુદ્દો જ જુદો છે. એ કોષ્ટક વાળો મૂલ્ય આવશે એ પણ શીખવાડી છે. હવે માની લો કે તમે દાખલો એક લઈ લો. કામ આપ્યું છે કે sin A બરાબર 3/4 છે તો cos A અને tan A મેળવો. પૂછાય જ નહીં, કદાચ પૂછાય તો આપણને આવડી જવું છે પણ અહીંયા તમારે આમ એક ત્રિકોણ તો દોરી જ લેવાનો પહેલા. બરોબર? હવે તમે જોજો અહીંયા જે પૂછે ને અહીંયા રાખો એટલે મજા આવશે. A B C B નો કાટકોણ એ અહીંયા રાખો એટલે તમને સામેની બાજુ પાસેની બાજુ જોવા મજા આવે. હવે અહીંયા વાત કરો તો sin A બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ થાય. હા કે ના? હવે sin A ની વાત કરો તો સામેની બાજુ કઈ આવે? BC છેદમાં કર્ણ AC અને એના બરાબર તમને મૂલ્ય આપ્યું છે કેટલું? 3/4 કરીને વિચિત્ર મૂલ્ય આપ્યું છે. આના બરાબર ડાયરેક્ટ ધાર લેવાનું. ધારો કે ઉપરનો ઉપર BC બરાબર 3K અને AC બરાબર BC બરાબર 3K અને AC બરાબર અહીંયા તો આમ જ છે આ વચ્ચે બરાબર જ છે એટલે તમે લખી નાખો BC બરાબર 3K અને AC બરાબર 4K. બે બાજુ મળી ગઈ. કોઈ પણ વિધેય ગોતવા માટે તમને 3 બાજુ ખબર હોવી જોઈએ. હા તો cos ની વાત કરશું ત્યારે આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ અને અહીંયા પાસેની બાજુનું મૂલ્ય નથી. તો આપણે વાત કરીએ તેથી ત્રિકોણ ABC માં અહીંયા જોજો
ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે એટલે કે 90 છે અને કર્ણ કોણ છે તો કે AC કર્ણ છે. અને એટલે પાયથાગોરસના નિયમ મુજબ શું લખી શકાય તો કે કર્ણ AC નો વર્ગ બરાબર BC નો વર્ગ વત્તા AB અથવા BA નો વર્ગ. હવે અહીંયા 4k નો વર્ગ BC બરાબર 3k વર્ગ અને AB ગોતવાના છે. હવે જો 4 નો વર્ગ 16 અને k નો વર્ગ k વર્ગ, 3 નો વર્ગ 9 અને k નો વર્ગ k વર્ગ, આ બાજુ એટલે માઈનસ બરાબર AB બાદ બાકી કરશું તો 16 માંથી 9 જશે, વચ્ચે કેટલા 7 k નો વર્ગ બરાબર AB. બંને બાજુ વર્ગમૂળ લે તો વર્ગમૂળમાં 7 k ના k અને AB જેનું જેનું વર્ગમૂળ નીકળે એટલે AB બરાબર એવા વર્ગમૂળમાં 7. હવે તમારે જે ત્રણ બાજુ મળી ગઈ એટલે તમે કોઈ પણ વિધેય મેળવી શકો. 7 નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં 7 k નો વર્ગમૂળ k અને AB નો વર્ગમૂળ AB. હવે અહીં તમારે લખવાનું છે પહેલા લખો cos A બરાબર શું તો cos sin શાક લેવા જાય cos પાક લેવા જાય એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ એટલે તમે છો ક્યાં તો કે A એટલે કે અહીંયા છો તમે. પાસેની બાજુ એટલે કઈ થશે AB. આની પાસેની બાજુ AB છેદમાં કર્ણ એટલે કોણ AC એટલે કે વર્ગમૂળમાં 7k છેદમાં કર્ણ 4k ઉડી ગયા તો વર્ગમૂળમાં 7 ના છેદમાં 4. હવે મળ્યું તમારે માની લો કે tan A તો તમને એ પણ ખબર છે કે sin શાક લેવા જાય cos પાક લેવા જાય ને tan શું કરે છાપા માટે એટલે કે સાપા સામેની બાજુ સાપા ગામડા શબ્દ વરોનો સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે સામેની બાજુ તો A છે સામેની બાજુ BC થશે છેદમાં પાસેની બાજુ AB થશે. આના બરાબર 3k આના બરાબર વર્ગમૂળમાં 7k એક કે ઉડી ગયા એટલે 3 ના છેદમાં વર્ગમૂળ. તો આ રીતે કોઈ વિધેયનું મૂલ્ય આપ્યું હોય તો તમારે આ એક માથાજી વધારાની કરવાની થાય. આ દાખલો પણ તમને 2 માર્કમાં પૂછાવાની શક્યતા વધારે છે એટલે 2 માર્કમાં એક આ દાખલો પૂછાય. વિદ્યાર્થી મિત્રો હજી તમને એક વસ્તુ કહી દઉં કે માની લો કે તમને ટૂંકા પ્રશ્નમાં આવા દાખલાઓ જ્યારે પૂછાય ત્યારે ઘણીવાર આ રીતે પ્રશ્ન પૂછી ગયો તો તમે ગભરાઈ જશો એટલે હું તમને પહેલેથી કહી દઉં. તમે આ રીતે પ્રશ્ન હોય 3 કોટ A બરાબર 4 હોય તો cos A નું મૂલ્ય મેળવો. હવે અહીંયા ખાસ ધ્યાન આપજો આ તમને ચાય કરીને રકમ વિચિત્ર આપી છે. આને લખવાનું કેમ તો કે કોટ A બરાબર 4 આ 3 અહીંયા આમ આપવા જોઈએ એટલે હવે તમને ગુણોત્તર મળી ગયો. અને આના બરાબર શું થશે તો કે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે જે ત્રિકોણ દોરો એમાં પાસેની બાજુ આ બતાવવાની. ઓકે એટલે આ રીતે જ પાછું તમારે ગણતરી કરવાની. પણ અહીંયા જે ત્રિકોણ દોરો એમાં એક ખૂણો છે ને અહીંયા રાખવાનો. અહીંયા જે આપ્યો હોય એ ખૂણાને ક્યાં રાખવાનો અહીંયા. બાકી ગમે ને રાખો એમાં ચાલે. ABC બનાવ્યો નથી તમે AXY બનાવી શકો જે બનાવો હોય ત્રિકોણ બનાવી શકો તમારી અનુકૂળ. એક આ અને હવે આનો સ્ક્રીનશોટ પાડી લો. હવે આપણે જે અગત્યના મુદ્દા તરફ જઈએ છીએ. આના દાખલા ન આવડે તો પણ પાછા તમને કરાવીશ. અહીંયા માની લો કે આ પ્રકારે ત્રિકોણ હોય તો એ પણ તમને કીધું કોટ A હોય તો આમાં શું થશે પાસેની બાજુ છેદમાં કર્ણ. તો અહીંયા વાત કરીએ તો પાસેની બાજુ કઈ થાય આ દાખલો નહીં બીજા દાખલા માટે તો અહીંયા ત્રિકોણ બનાવીએ ચાલો. એટલે અહીંયા A અહીંયા B અને C B ખૂણો કાટખૂણો B તો પાસેની બાજુ કઈ થશે AB અને સામેની બાજુ હશે સામેની બાજુ કોટ છે એટલે સામેની બાજુ આના કરતાં ઊંધું tan કરતાં ઊંધું તો અહીંયા AB આવ્યું તો અહીંયા શું આવશે BC આવશે અને એના બરાબર મૂકી દેવાનું 4 ના 3 અને k ધાર લેવાનું AB બરાબર 4k અને BC બરાબર 3k બરાબર. AB બરાબર 4k આના બરાબર 3k આવું કરશો એટલે આના બરાબર 5k મળશે. પછી કોઈ પણ વિધેયનું મૂલ્ય તમે મેળવી શકો. ઓકે ચાલો હવે સૌથી વધારે તમને આ સ્વાધ્યાયમાં પૂછાય એવું આ વખતેની જ વાત કરીએ તો આ દાખલાઓ છે એ તમને એકાદ માર્કમાં પૂછાશે. પણ ત્રિકોણમિતિની અંદર સૌથી જો કોઈ વસ્તુ પૂછાયેલી છે ખૂબ જ અગત્યનો મુદ્દો હવે
તો આ મુદ્દાને માટે આપણે એક